રાજકોટમાં જૈન લીમડી અજરામર સંપ્રદાય દ્વારા નવનિર્મિત શ્રી અજરામર આરાધના કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. પૂજ્ય બચ્ચાધિપતિ આચાર્ય ભગવાન ભગવંતચંદ્રજી સ્વામીના વરદ હસ્તે આ કેન્દ્રનું ઉદ્ઘાટન સંપન્ન થયું હતું. આ કેન્દ્રનો મુખ્ય હેતુ વિહાર કરતા સંતો મહંતોને ભક્તિ અને આરાધના માટે એક શાંત તથા સાત્વિક વાતાવરણ પૂરું પાડવાનો છે, જેથી તેમની સંયમ યાત્રા વધુ દ્રઢ બની શકે. આ નૂતન કેન્દ્ર દ્વારા સ્થાનિક શ્રાવક-શ્રાવિકાઓને પણ સંતોના પ્રવચન, માંગલિક, સામાયિક અને પ્રતિક્રમણ જેવી ધાર્મિક ક્રિયાઓનો લાભ સરળતાથી પ્રાપ્ત થશે. આ સુવિધાજનક આરાધના કેન્દ્ર જૈન સમાજ માટે આસ્થાનું નવું પ્રતીક બની રહેશે. હું એડવોકેટ કીર્તિભાઈ કોટીચા અજરામર આરાધના કેન્દ્રનો પ્રમુખ છું. ગુરુદેવ દાદાગુરુ અજરામર દાદાની કૃપાથી અમે આ વયાવચ કેન્દ્ર અને આરાધના કેન્દ્ર શરૂ કર્યું છે. એમાં મુખ્ય તરીકે અમારા આચાર્ય ભગવંત ભાવચંદ્રજી ગુરુ એના સંપૂર્ણ આશીર્વાદ અમારી સાથે છે. સાથે સાથે અમારા બીજા એક પદાધિકારી ગુરુદેવ શ્રી ભાસ્કર મુનિ મહારાજ સાહેબ પણ એમનો પણ પૂરેપૂરો આશીર્વાદ છે. સાધ્વીજી મહારાજમાં ગીતાબાઈ સ્વામી કે જેને 125 અઠાઈ એની જિંદગીમાં કરી છે, એવા તપસ્વી અને પ્રેમાળ હૃદય પૂજ્ય ગીતાબાઈ માસતીના સંપૂર્ણ સહયોગ અને સહકારથી આ વયાવચ કેન્દ્રનું નિર્માણ થઈ રહ્યું છે. એમાં વિશેષ ગામ લોકોના ઘણા બધા મોટા અમને દાન પુણ્ય મળ્યા છે. અમે આ વયાવચ કેન્દ્રમાં દરેક જૈન સમાજના સાધુ સાધ્વીઓ પોતાની ઉંમરને હિસાબે અથવા તો તબિયતને હિસાબે ત્યાં આરામ કરી શકે. બાજુમાં સિનર્જી હોસ્પિટલ, યુનિકેર હોસ્પિટલ, ઘણી બધી હોસ્પિટલો છે, એમાં પોતાની ટ્રીટમેન્ટ પણ કરાવી શકે. આરાધના કરવા માટે એમને એ લોકોને જ્યારે વિહાર કરતા હોય ત્યારે વચ્ચે 2 દિવસ 3 દિવસનો જ્યારે હોલ્ટ જોતો હોય ત્યારે આ વયાવચ કેન્દ્રનો સંપૂર્ણ ઉપયોગ થશે. અને એ વયાવચ કેન્દ્રમાં સ્થાનકવાસી, ડેરાવાસી, તેરાપંથી કોઈ પણ સમાજના સાધુ સંતો આ અમારા વયાવચનો ઉપયોગ કરી શકશે. અમારી રાજકોટના ઇતિહાસમાં કદાચ આ પહેલું વયાવચ કેન્દ્ર છે કે સંપૂર્ણ જૈન કોમ્યુનિટીના સાધુ સંતો માટે અને સભ્યો માટે આરાધના કેન્દ્ર થઈ શકે અને આરાધના લોકો કરી શકે, નવકાર મંત્ર બોલી શકે, સામાયિક સૂત્ર બોલી શકે, પ્રતિક્રમણ કરી શકે. એ તમામ જાતની ધાર્મિક કાર્ય આ અમારા વયાવચ કેન્દ્રમાં થશે. આજે એનું મંગલ ઉદ્ઘાટન છે. પૂજ્ય ગુરુદેવ ભાવચંદ્રજી મહારાજ સાહેબની હાજરી છે, એમના સંપૂર્ણ આશીર્વાદ છે અને એ આશીર્વાદને કારણે અમે આ કાર્ય આજે સફળ કરી રહ્યા છીએ. જય જિનેન્દ્ર.